ખરીદવાની વડાપ્રધાનની અપીલ પર વેપારીઓની પ્રતિક્રિયા આવી। રાજકોટના સોનાના વેપારીઓએ વડાપ્રધાનની અપીલને આવકારી। ધંધા પર અસર વચ્ચે પણ દેશના હિત માટે સારી અપીલ ગણાવી। આ અપીલનો અમલ દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરશે તેવું વેપારી કહી રહ્યા છે। દેશનું હુંડિયામણ વિદેશમાં ન જાય તેથી દેશનું હિત થશે તેવું વેપારીઓ કહી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક પરિસ્થિતિને કારણે પહેલેથી જ સોનાનો ધંધો 10 થી 15% રહ્યો છે। વર્ષ 1963માં નાણામંત્રી મોરારજી દેસાઈએ સુવર્ણ ધારો લાગુ કર્યો હતો, પરંતુ એ સમયે વિદેશમાંથી દાણચોરી કરીને લોકો સોનાની ખરીદી કરતા હતા। જો કે લોકો આ અપીલને સ્વીકારે તો ધંધાને અસર થશે, પરંતુ દેશના હિત માટે સારી વાત છે તેવું ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખે નિવેદનમાં કહ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા માટેની અપીલ કરી છે। જોકે સોની બજારમાં આની કેવી અસર થશે અને આવું શા માટે થઈ રહ્યું છે તે અંગે વાતચીત કરવા આપણી સાથે સોની વેપારી ભાઈભાઈ સોની છે। ભાઈભાઈ, શું કહેશો? જે પ્રકારે વડાપ્રધાને અપીલ કરી છે, કેટલી અગત્યની અપીલ છે અને આ અપીલ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? આપણા દેશનું મેક્સિમમ હુંડિયામણ સોના અને પેટ્રોલની અંદર જાય છે, એટલે આજ જે અપીલ કરી છે કે ભાઈ 1 વર્ષ સુધી તમે ખરીદી ઉપર બ્રેક મારો, એ તો આપણા દેશની આર્થિક પરિસ્થિતિ સુધરશે। જ્યારે આજે આપણો રૂપિયો સતત ગગડતો જાય છે એનું કારણનું પાછળ કારણ કે આપણે અબજો રૂપિયાની અંદર વિદેશમાં આપણે હુંડિયામણ ચૂકવી છે। એના માટે થઈ અને મોદી સાહેબે આ એક અપીલ કરેલી છે કે ભાઈ પેટ્રોલ બચાવો અને સોનાની ખરીદી પર બ્રેક મારો। શું માનો છો ભાઈયાભાઈ, આ જે અપીલ છે તેની સોની બજારમાં કેવી અસર થશે, કઈ રીતની અસર થશે? આમ જુઓ તો સોની બજારની અંદર અત્યારે 15-20% જ ધંધો છે। આ બધી અરાજકતાના હિસાબે લોકોને ભાવની ચડ ઉતર એ બહુ નડેલી છે। 15 થી 20% જ ધંધો છે। તો આવી અપીલને જો કદાચ લોકો સમજે તો મને લાગે કે 10 થી 15% ધંધો માંડ રહેશે। લોકોનો ધંધો એક બાજુ વિખાતો જાય છે અને આમ જુઓ તો લોકોના પગારના પૈસા પણ નથી નીકળતા। માણસોની હાલાકી એટલી છે, એવરેજ જુઓ તો ખર્ચા વધી જાય, ઇલેક્ટ્રિક બિલના, પેટ્રોલના, માણસોના પગારના, અને નફો પાતળો થતો જાય। તો આજે આમ જુઓ તો 10 થી 15% લોકોની વચ્ચે સોનાની આપલે થાય છે, બાકી તો ધંધો હાવ નહીવત જેવો થઈ ગયો છે। સ્પષ્ટપણે એટલે જે રીતે યુદ્ધની સ્થિતિ છે અને વૈશ્વિક અસ્થિરતા છે તેને કારણે પહેલેથી જ જે સોનાનો વેપાર છે તે માત્ર 10 થી 15% રહ્યો હોવાનું સોની વેપારીઓ માની રહ્યા છે। આ અપીલ છે તે અપીલ જે દેશના હિત માટે છે અને જે વિદેશી હુંડિયામણ છે તે આપણું હુંડિયામણ વિદેશમાં ન જાય તે માટે આ એક અપીલ છે તે હોઈ શકે છે। પરંતુ જે આ અપીલને કારણે સોની વેપારીઓ છે તેની માર્કેટમાં થોડી અસર પડશે તેવું સ્પષ્ટપણે માની રહ્યા છે, પરંતુ દેશ હિતની વાત છે એટલે ત્યારે જરૂરથી આ જે એક અપીલ છે તેને લોકો છે તે અનુસરે તો જરૂરથી આપણું હુંડિયામણ, આપણો રૂપિયો છે તે મજબૂત થશે તેવું સોની વેપારીઓ માની રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।